રામ રામ ભાઈઓ, કેમ છો? બધા મજામાં ને? તો સ્વાગત છે કોઈ નવા વિડીયોમાં. પાછા આવી જ આપણે વાડીએ આંટો મારવા કે આપણો કપા ઉગ્યો છે કે નથી ઉગ્યો. તો જુઓ ભાઈઓ, આપણો કપા કમ્પ્લીટ ચાવ ઉગી ગયો છે ભાઈઓ, પણ થોડો ઘણો પૂરે એવો છે કારણ કે ડેમ બંધ હતો એટલે થોડો ઘણો આપણો કપા બગડ્યો છે, મતલબ કે બરી ગયો છે, એટલે આપણે એને પૂરી દેશું. જો આ ડેમ આપણે ખુલ્યો ના હોત ને તો આપણો કપા બધો જતો રહેતો, થોડો કે બચત નહીં ભાઈઓ, કારણ કે આપણે ડેમ જોવા ના જ ગયો તો આપણો કપા બરી જાત. તો પછી આપણે આવી ગયા ઘરે અને આપણે જવાનું તો પાછું બીજા ખેતર આંટો મારવા, કારણ કે આપણે બીજા ખેતર ટુવેર પણ જોવા જવાનું હતું. તો પણ પહેલાં કરવું પડશે આપણે સુલતાનમાં પંચર. તો પંચર કરવાનું આપણે ચાલુ કરી નાખ્યું છે ભાઈઓ, હાથ જ કરી નાખશું આ તો, કારણ કે ગામમાં નથી કરતા પંચર હવે. તો આપણે પંચર પણ બનાવી નાખ્યું છે ભાઈઓને. હવા ભરીને આપણે પાછા નીકળી ગયા ખેતર આંટો મારવા જવા માટે. પછી પહોંચી ગયા આપણે ખેતર અને મૂક્યું સુલતાનને સાઈડમાં, અને પછી માર્યો આપણે ટુવેરમાં આંટો. તો જુઓ ભાઈઓ, આપણી ટુવેર કેટલી મસ્ત ઉગી જાય છે, જાડી તરોડ. તો આ ટુવેરને થોડીક આસી કરવી પડશે, કારણ કે આટલી બધી જાડી ટુવેર ના રખાય. અને ટુવેર જોઈને આપણે પછી માર્યો અયડામાં આંટો. તો અરંડા પણ જુઓ એક નંબર ઉગી ગયા છે, ચાહો ચા કમ્પ્લીટ જાડા તરોડ. તો અરંડા પણ આપણે આશા કરવા પડશે. તો અરંડા તો આપણે આશા કરી નાખશું, પણ હવે જવું પડશે આપણે ચાહટિયામાં આંટો મારવા, મતલબ કે જારમાં, કારણ કે આપણે 5 દિવસથી જીયા નથી જારમાં આંટો મારવા. તો આપણે પહોંચી ગયા જારમાં આંટો મારવા. પછી માર્યો આપણે જારમાં આંટો. તો જુઓ ભાઈઓ, આપણી આ જાર 12 દિવસની જાર થઈ છે. તો કોમેન્ટમાં જરૂર એકવાર બતાવજો કે આ જાર આપણી કેવી છે. અને હજુ જવાનું છે આપણે પાછું નવા તલાઈ જોવા કે નવા તલાઈમાં કેટલું પાણી આવ્યું છે. ગઈ વખતે તો 50% પાણી હતું ભાઈઓ, તો અત્યારે કેટલો વધારો થયો છે. તો જુઓ ભાઈઓ, આપણે પાછા પહોંચી ગયા નવા તલાઈમાં. તો આ નવા તલાઈમાં લગભગ 60% જ પાણી આવ્યું છે, લગભગ 10%નો જ વધારો થયો છે. હજુ તલાઈ ઘણું ખાલી છે, કારણ કે આ રસ્તા ઉપર પાણી આવી જાય છે ભાઈઓ. રસ્તા ઉપર લગભગ ઢેંચણ અમારું પાણી આવી જાય છે. તો કંઈ વાંધો નહીં, હાથમ આઠમમાં સારો વરસાદ થાય એટલે આપણું તલાઈ ફૂલ થઈ જશે. કારણ કે હજુ આપણે જવાનું છે બીજા ખેતર આંટો મારવા, કારણ કે એમાં હજુ આપણે કપા વાવવાનો બાકી છે. તો વરાપ થયો છે કે નહીં જોવા આવવાનું હતું. તો જુઓ ભાઈઓ, હજુ વરાપ તો આમાં થયો નથી, કારણ કે આમાં હજુ પાણી ભર્યું છે ને લીલું છે, પગ જાય છે. તો હવે આપણે આમાં હજુ 3 થી 4 દિવસ રાહ જોવી પડશે. કહું પણ વધારે થયું છે, તો ડબલ વાર ચાવડશું એટલે આ ખડ પણ જતું રહેશે ભાઈઓ. તો વિડીયો સારો લાગ્યો હોય તો સપોર્ટ કરવાનું ના ભૂલતા. જય માતાજી.